નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે ગુજરાતમાં આવેલા એવા સફેદ રણ કે કચ્છ ફરવા આવો છો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અહીંયા કચ્છમાં વ્હાઈટ રણ સિવાય કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આપણે ફરવા જવું જોઈએ। તો આજના વિડીયોમાં હું તમને એક એક કરીને આ બધી જગ્યાઓની સંપૂર્ણ માહિતી આપીશ, એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ અમારા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને જોવા મળતા રહે। અને વાત કરું આ જગ્યાઓમાં, સૌપ્રથમ આપણે કચ્છમાં અહીંયા કઈ કઈ જગ્યાએ ફરવા જવું જોઈએ તો તમે સૌપ્રથમ કચ્છમાં ફરવા આવો છો, જો તમે અહીંયા ભુજમાં નાઇટ સ્ટે કરો છો તો તમે અહીંયા એક દિવસમાં અહીંયા આખું આ ભુજ પણ ફરી શકો છો, કેમ કે ભુજમાં અહીંયા ઘણી બધી જગ્યાઓ છે, એક દિવસમાં આ બધી જગ્યા અહીંયા કવર કરી શકો છો। વાત કરું ભુજમાં આવેલી એવી જગ્યાઓમાં, સૌપ્રથમ જગ્યાઓ પર છે એ છે હમીરસર લેક, અને આ હમીરસર લેક એ ભુજમાં આવેલા એવા GSRTC બસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા આવેલું છે। ભુજના બસ સ્પોટથી ખાલી 300 મીટરના અંતર ઉપર જ આવેલું છે આ હમીરસર લેક, જ્યાં તમે આરામથી અહીંયા ચાલીને પણ ફરી શકો છો। અને વાત કરું બીજી જગ્યાની તો એ છે કચ્છ મ્યુઝિયમ, જે હમીરસર લેકની એક્ઝેક્ટ અહીંયા સામે જ આવેલું છે। અને આ કચ્છ મ્યુઝિયમમાં તમને એ જૂની શિલાઓ, જૂના સિક્કાઓ અને કચ્છની એવી જૂની ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળતી હોય છે, જે તમે અહીંયા નિહાળી શકો છો। અને આ કચ્છ મ્યુઝિયમમાં પર પર્સનની એન્ટ્રી ટિકિટ પણ રાખેલી છે, જે ખાલી અહીંયા ફક્ત 5 રૂપિયા જ રહેતી હોય છે, તમે અહીંયા 5 રૂપિયામાં આ કચ્છ મ્યુઝિયમ પણ અહીંયા ફરી શકો છો। અને વાત કરું એવી ત્રીજી જગ્યાની તો એ છે આઈના મહેલ, અને આ આઈના મહેલ અહીંયા આ હમીરસર લેક થી ટોટલ 600 મીટરના અંતર ઉપર જ આવેલું છે, તમે અહીંથી આરામથી ચાલીને પણ અહીંયા આઈના મહેલ આવી શકો છો અને અહીંનો આખો આઈના મહેલ અહીંયા નિહાળી શકો છો। અને આઈના મહેલમાં પણ અહીંયા તમને ટિકિટ ચાર્જ તમને જોવા મળશે, જો તમારે એની માહિતી જોઈતી હોય તો એનો વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકશો। અને આ આઈના મહેલની બાજુમાં જ આવેલું છે પ્રાગ મહેલ, તમે અહીંયા પણ ફરવા આવી શકો છો। અને આ પ્રાગ મહેલ તમે જોશો બહારથી તો તમને અહીંયા ખૂબ જ સુંદર અહીંયા આ પ્રાગ મહેલ દેખાતું હોય છે। અને આ પ્રાગ મહેલમાં પણ પર પર્સન અહીંયા 70 રૂપિયા ટિકિટ રાખેલી છે, તમે પર પર્સન 70 રૂપિયા આપીને અહીંયા પ્રાગ મહેલને પણ એન્જોય કરી શકો છો। એમ તો અહીંયા પ્રાગ મહેલમાં તમને જૂનું સ્ટ્રક્ચર જોવા મળે છે અને આવી તમને બીજી એન્ટિક વસ્તુઓ તમને જોવા મળતી હોય છે। અને વાત કરું પાંચમી જગ્યાની તો એ અહીંયા છતરડી રહેતું હોય છે, જે હમીરસર લેક થી બીજું 800 મીટરના અંતર ઉપર જ આવેલું છે, ત્યાં પણ તમે આરામથી ચાલીને ફરી શકો છો। અને આ જગ્યાના એ સવારના અને સાંજના વ્યૂ એ ખૂબ જ સુંદર હોય છે, તમે એ નિહાળવાનું અહીંયા ના ભૂલતા। અને સાતમી જગ્યા છે એ છે ભુજ્યો ડુંગર, જે અહીંયા ભુજમાં સ્થિત છે, તમે ત્યાં પણ ફરવા જઈ શકો છો। અને આ ભુજ્યો ડુંગર એ ભુજથી થોડાક અંતરોમાં સ્થિત છે, એના માટે તમારે અહીંયા ઓટો કે ખુદનું અહીંયા વ્હીકલ રેન્ટ ઉપર લઈ શકો છો, તમે આ વ્હીકલ થી આખું આ ભુજ પણ અહીંયા ઇઝીલી કવર કરી શકો છો। અને આઠમી જગ્યા છે સ્મૃતિ વન અર્થક્વેક મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ, તમે અહીંયા પણ ફરવા આવી શકો છો। આ જગ્યા પણ એ ભુજથી થોડાક અંતરોમાં સ્થિત છે, એના માટે તમે જો વ્હીકલ લેશો તો તમે આ બધી જગ્યાઓ અહીંયા ઇઝીલી ફરી શકશો। અને આ બધી જગ્યાઓ એ અહીંયા ભુજમાં આવેલી છે, એટલે તમે જો ભુજમાં ફરવા માંગતા હો તો તમે આ બધી જગ્યા અહીંયા આરામથી ફરી શકો છો। અને ભુજમાં બીજી બે જગ્યા છે, એક છે BAPS મંદિર, તમે ત્યાં ફરવા જઈ શકો છો, અને બીજું છે સનસેટ પોઈન્ટ, જો તમે ભુજમાં નાઇટ સ્ટે કરો છો અને જો તમારી પાસે ટાઈમ હોય તમે અહીંયા ભુજનું આ સનસેટ પોઈન્ટ પણ ખૂબ જ સુંદર છે, તમે ત્યાં પણ જવાનું ના ભૂલતા। અને વાત કરું ભુજથી થોડાક અંતરોમાં આવેલી જગ્યા એટલે કે માતાનો મઢ, જે ભુજથી ટોટલ 91 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે, એટલે જો તમે અહીંયા કચ્છ આવો છો તો તમે અહીંયા માતાનો મઢ આવવાનું ના ભૂલતા, જ્યાં આશાપુરા માતાનું અહીંયા ભવ્ય મંદિર સ્થિત છે, જ્યાં તમે એકવાર દર્શન જરૂરથી કરજો। અને એવું કહેવાય છે કે આ માતાજીની મૂર્તિ છે અહીંયા જમીનમાંથી પ્રકટ થઈ હોય એવું અહીંયા કહેવાય છે। અહીંયા તમને રોકાવાની અને જમવાની ખૂબ જ ઉત્તમ સગવડ છે, તમે એનો પણ લાભ લઈ શકો છો। એની માહિતી ઓલરેડી અમારા આગળના વિડીયોમાં આપેલી છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો। અને માતાના મઢથી 52 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિર, તમે અહીંયા પણ ફરવા આવી શકો છો। અને આ નારાયણ સરોવર એ ભારતમાં આવેલા એવા 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર અહીંયા ગણાતું હોય છે। જો તમે અહીંયા કચ્છ ફરવા આવો છો તો એકવાર અહીંયા નારાયણ સરોવર મુલાકાતે જરૂર આવજો। અને એની આગળ જ અહીંયા આવેલું છે કોટેશ્વર મહાદેવ, જે અહીંયા રાવણ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી એવું અહીંયા કહેવાય છે। અને એવું પણ કહેવાય છે કે આ કોટેશ્વર થી રાત્રે પાકિસ્તાનમાં આવેલા એવા કરાચીની લાઇટો દેખાય છે, એ પણ અહીંયા જે લોકો અહીંયા રહે છે એ લોકો આવું કહેતા હોય છે। અને તમારે માતાના મઢથી આ
કોટેશ્વર અને નારાયણ સરોવર કેવી રીતે જવું જોઈએ એની માહિતી પણ અમારા આ વિડીયોમાં તમને આપેલી છે. અને જો તમારે કચ્છમાં આવેલા એવા માંડવી બીચ ફરવા આવવું હોય તો માંડવી બીચ આવવાનો એ સૌથી બેસ્ટ સમય એ વહેલી સવારનો જ રહેતો હોય છે. બને એટલું વહેલી સવારે અહીંયા માંડવી બીચ આવી જાઓ અને તમે અહીંયા આખો માંડવી બીચ એન્જોય કરી શકો છો. કારણ કે અહીંયા તમને ઘણી બધી સ્પોર્ટ એક્ટિવિટીઝ જોવા મળી હશે અને અહીંનો જે સનરાઈઝ છે એ ખૂબ જ સુંદર રહેતો હોય છે. તમે એ પણ અહીંયા માંડી શકો છો. કારણ કે બપોર પછી આ બીચ ઉપર અહીંયા મુસાફરોની કે ટુરિસ્ટ ભીડ થોડી વધારે રહેતી હોય છે. અને માંડવીમાં જ આવેલું છે વિજય વિલાસ પેલેસ. જો તમારે અહીંયા વિજય વિલાસ પેલેસમાં ફરવા આવવું હોય તો પણ તમે અહીંયા આવી શકશો. અને વિજય વિલાસ માટે તમને અહીંયા ઓટો મળી જશે જેમાં તમે આખું આ વિજય વિલાસ અહીંયા ફરી શકો છો. અને ભુજના થોડાક અંતરોમાં આવેલું છે કડિયો ધરો, તમે ત્યાં પણ ફરવા આવી શકો છો. અને એની નજીકમાં જ છે ધીણોધર ડુંગર, જે અહીંયા કડિયો ધરાથી એ રોડ એ 33 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. આ બંને જગ્યાઓ તમને એકબીજાના નજીકના અંતરોમાં જોવા મળી જશે. અને વાત કરું કચ્છમાં ફરવા લાયક એવી સુંદર જગ્યાની તો એ છે કચ્છનું સફેદ રણ. અને આ કચ્છનું સફેદ રણ એ ટોટલ ભુજથી 85 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને સફેદ રણની આગળ જ 50 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે કાળા ડુંગર. તમે ત્યાં પણ અહીંયા ફરવા આવી શકો છો. અને કાળા ડુંગરના થોડાક અંતરને આગળ ધોળાવીરા પણ આવેલું છે જ્યાં તમે અહીંયા ફરવા જઈ શકો છો. અને જ્યાં ધોળાવીરા આ રૂટ ઉપર આવે છે ત્યાં જ આવેલું છે રોડ થ્રુ હેવન. તમે ત્યાં પણ એન્જોય કરી શકો છો. કેમ કે ઘણા બધા બાઇક રાઇડરો અહીંયા બાઇક રાઇડિંગ કરવા આવતા હોય છે. એનો આ વ્યૂ છે એ ખૂબ જ સુંદર અહીંયા રહેતો હોય છે. એટલે આવી રીતે તમે કચ્છમાં ઘણી બધી જગ્યાઓ છે જે તમે અહીંયા એન્જોય કરી શકો છો. અને આ બધી જગ્યાઓ અહીંની એ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ અહીંયા ગણાતી હોય છે. અને એમ તો અહીંયા કચ્છમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે ફરી શકો છો, જેમ કે જેસલ તોરલની સમાધિ, અંજાર, ગાંધીધામ જેવી ઘણી બધી જગ્યાઓ છે, સ્મારકો છે, મ્યુઝિયમ છે જ્યાં તમે અહીંયા ફરવા જઈ શકો છો. અને આખું કચ્છ ફરવા માટે તમને અહીંયા 5 થી 6 દિવસ જેવો સમયગાળો લાગતો હોય છે. પરંતુ જો તમે અહીંયા ખુદના વ્હીકલમાં ફરો છો તમે અહીંયા આ 2 થી 3 દિવસમાં આ બધી જગ્યાઓ અહીંયા કવર કરી શકો છો. અને જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો.